સુરત શહેરના વાઠેના વિસ્તારમાં રોજના 1.5 લાખનું એમડી ડ્રગ્સ વેચતો ડ્રગ્સ પેડલર શિવા બે રિવોલ્વર સાથે પકડાયો. સુરત શહેરના ભાઠના વિસ્તારમાં આવેલ પંસિલ નગરના 500 મીટરના એરિયામાં 4 વોકી ટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું 1.5 લાખનું એમડીનું વેચાણ કરતા ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પીઆઈ એપી ચૌધરી અને તેના સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે. ડ્રગ માફિયાના ખિસ્સામાંથી ₹12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડીના વેચાણથી 16 લાખ રોકડા રૂપિયા પણ મળી આવ્યા. રેડ દરમિયાન એસઓજીના સ્ટાફે 2 લોડેડ પિસ્તોલ મળી ડ્રગ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલા રહેવાસી પંસિલનગર ભાઠેના ઉંમર 28ને એસઓજીએ પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે. શિવાએ ઘરમાં 55 ઇંચના ટીવીના કેમેરાની લાઈવ ફીડ જોતો હતો. આ માફિયા માત્ર ધોરણ 3 સુધી જ ભણેલો છે. શિવા અગાઉ સલાબતપુરા પોલીસના મારામારીમાં 6 ગુનાઓ, ઉમરા પોલીસમાં લૂંટ વિથ અપહરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. અગાઉ પાસા તડીપાર સુધીની પણ પોલીસે તેના ઉપર કાર્યવાહી કરી હતી. એસઓજીની પીઆઈ સહિત 25 માણસોની ટીમ 20 બાઇકો પર પંસિલનગરમાં ઘેરીને આખા વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરી ડ્રગ માફિયાને પકડી લીધો. એટલું જ નહીં પણ આરોપીના ઘરની આસપાસ ભાઠેના બ્રિજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હતો. ડ્રગ્સ માફિયાએ તેના પંટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા. કોઈ શંકાસ્પદ લાગે તો પછી પોલીસ આવી હોય તેવું દેખાય તો તાત્કાલિક વોકી ટોકીથી એકબીજાને એલર્ટ કરી દેતા હતા. ડ્રગ્સ લેવા આવનાર લોકોને કપડે લઈને આયા હે 0 એવું કોડવર્ડ આપ્યું હતું. આવું બોલે તો જ ડ્રગ્સ વેચાતું હતું. આરોપી મુંબઈના વિનોદ વર્મા પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. સુરતના મોહસિન છત્રી અને ઇમરાન ગદ્દી આરોપી પાસેથી ડ્રગ્સની ડિલિવરી લઈ જતા હતા. આરોપી પાસેથી મળી આવેલ 2 પિસ્તોલ સહિત 3 જીવતા કાર્ટ્રિજ મુંબઈથી લાવ્યો હતો. અન્ય ઇસમો સાથે આરોપીની દુશ્મનાવટ ચાલતી હતી, તેથી સુરક્ષા માટે આરોપી પિસ્તોલ રાખ્યો હતો. આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારના 16 ગુના રજીસ્ટર છે તથા આરોપીના 4 ઇસમો પાસે વોકી ટોકી હતી. જ્યાં પોલીસની મૂવમેન્ટ દેખાય તો કાટી નામનો કોડવર્ડ વોકી ટોકી પર ઉપયોગ કરતો હતો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત એસઓજીને માહિતી હતી કે પંસિલનગર ઝૂંપડપટ્ટીની અંદર એક શિવરાજ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંસિલનગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો. પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંસિલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે. આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે. તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે. તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે. એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે. ઇમરાન ગદ્દી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે. આખું એક કંટ્રોલ રૂમ બનાવ્યું કેવી રીતે ઓપરેટ કરતો હતો અને કંટ્રોલ રૂમની અંદર કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મૂવમેન્ટ છે દેખાતી હતી. અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો. આ બહુ જ જૂનો ગુનેગાર છે. એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે. છેલ્લે 2025નો ધાડનો ગુનો ઉમરામાં છે, એમાં વોન્ટેડ પણ છે. એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ રહે છે. પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંદર દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે. એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો.
ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે ને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.